ચૂંટણી સમયે લોહાણા સમાજ નારાજ થયો છે। ચૂંટણી સમયે રઘુવંશી સમાજના નેતાઓની ટિકિટ કપાઈ હોવાના આક્ષેપો થયા છે અને સમાજે ભાજપ સામે બંધ પણ પોકાર્યો છે। રઘુવંશી સમાજની એક મીટિંગ યોજાઈ હતી, જેમાં ભાજપના ધારાસભ્ય દર્શિતા શાહ સામે આક્ષેપો થયા, તેમના વિરુદ્ધ નારા પણ લાગ્યા અને શું આરોપ લગાવવામાં આવ્યો છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફના। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકોટમાં રઘુવંશી સમાજે ટિકિટ ફાળવણીમાં થયેલા અન્યાય મુદ્દે ભાજપ સામે મેદાને પડ્યા છે। 18 એપ્રિલના રોજ રઘુવંશી યુવા શક્તિ સંઘના નેજા હેઠળ યોજાયેલી એક સભામાં આક્ષેપો કરવામાં આવ્યા કે પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય ડૉક્ટર દર્શિતાબેન શાહે પોતાના અંગત સ્વાર્થ માટે વોર્ડ નંબર 1, 2 અને 3માં રઘુવંશી સમાજના જે નેતાઓ હતા તેમની ટિકિટ કાપી છે અને સમાજના અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ અન્યાય ચાલુ રહેશે તો વર્ષ 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના 40 લાખ રઘુવંશીઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે અને તેઓ ઇતિહાસ રચશે। પહેલાં તો શું કહી રહ્યા છે આ મામલે રઘુવંશી સમાજના આગેવાનો, તેમને સાંભળીએ। મારું નામ નીતાબેન સોમૈયા છે અને વોર્ડ નંબર 2માંથી મેં આ ચૂંટણીની માંગ કરેલી હતી। ચૂંટણીમાં મેં ટિકિટની માંગ કરેલી હતી મેં ભારતીય જનતા પાર્ટીમાંથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં હું છેલ્લા 15 વર્ષથી કાર્યરત છું, એટલા માટે થઈને મારી આ માંગ હકદાર હતી। તો અત્યારે આ સંમેલનને તમે સમર્થન આપ્યું છે કઈ રીતના? આ સંમેલનને સમર્થન આપવા માટે થઈને એટલા માટે થઈને આ કરવામાં આવેલું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમને કરેલો અન્યાય છે। આ જે રાજકોટની જે 3 લાખની વસ્તી ધરાવે છે, તો દરેકે દરેક વોર્ડની અંદર રઘુવંશી સમાજનું એક પોતાનું આગવું વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે અને રઘુવંશી સમાજનો એક કંઈ એવો વ્યક્તિ નથી કે જે કોઈ કાર્યકર્તા એવો નથી કે કંઈ વોર્ડમાં ન હોય, તો જે તે વોર્ડની અંદર જે કાર્યકર્તા છે એ કાર્યકર્તાઓને ટિકિટ આપવી જ જોઈએ અને રઘુવંશી સમાજની માંગ છે, એવું તો નથી કે કંઈ કાર્યકર્તા નથી અને તમે બીજા કોઈને આપો છો તો બરાબર છે। રઘુવંશી સમાજની માત્ર 3 ટિકિટ આપેલી છે, જે કાળેક્રમે ઘટતી ગઈ છે। નહીંતર પહેલા રઘુવંશી સમાજની જ્યારે 9 ટિકિટો હતી, 8 ટિકિટ હતી, 7 હતી, કાળેક્રમે આજે 5નું 6નું વચન આપેલું હતું અને 3 જ ટિકિટો ફાળવવામાં આપેલી છે, ત્યારે આ અન્યાય કોઈ પણ રીતે સહન કરી લેવામાં નહીં આવે। ના, આગામી સમયમાં અમે રઘુવંશી સમાજ છે એ જનસંઘ વખતથી રાષ્ટ્રીય જનસંઘ વખતથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો સમાજ છે। રઘુવંશી સમાજ છે એ ડાઈ પ્રજા છે, સાણી પ્રજા છે અને હંમેશના માટે ખભેથી ખભા મિલાવી અને એને કમળને ખીલવતું રાખ્યું છે અને આગળ પણ રાખશે। પણ અમારી જે માંગ છે એ જે અત્યારે સ્થાનિક નેતાઓએ જે કરેલો અન્યાય છે એની સામે છે અને એની જે સિસ્ટમ છે, એની જે કાર્ય કરવાની પદ્ધતિ છે અને જે ફાઇનાન્શિયલી સ્ટેટસ કેવું છે એ જોઈ અને હવે ટિકિટ જે થવાનું હતું એ થઈ ગયું। આગામી સમયમાં શું માંગ? આગામી સમયની અંદર 2027ની ધારાસભાની ચૂંટણી આવે જ છે, ત્યારે આજે રઘુવંશી સમાજની તે ખાલી હજી અમારી 2 દિવસની અમારી આ જાહેરાત છે। આગામી સમયમાં અને ટૂંક સમયની અંદર અમે હજી વધારે પડતા મોટા સંમેલનો પણ કરશું અને ધારાસભાની ચૂંટણીની અંદર અમારી જ ટિકિટ છે અને અમે અમારી ટિકિટ લઈને જ રહેશું। અને આ વખતે તમે એવું કહેવાના છો ભાજપને મતદાન ન કરો? ભાજપને મતદાન ન કરીએ એવી રીતે ચોક્કસ અમારા સમાજની સાથે વાતચીત કરી અને આગળનો નિર્ણય અમે તમને જણાવશું। આ રઘુવંશી સ્વાભિમાન સંમેલન સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવી રહી છે તેમાં રઘુવંશી સમાજના ઉમેદવારોની જે ટિકિટ ફાળવણીમાં જે ઉપેક્ષા કરવામાં આવેલ છે તેના વિરુદ્ધની અંદર આ સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે અને દર વખતે ભારતીય જનતા પાર્ટીની રઘુવંશી સમાજના કાર્યકરો તન મન ધનથી સહયોગ કરતા હોય છે અને વારંવાર દર ટર્મના અમને અલગ અલગ કમિટમેન્ટો આપવામાં આવતા હોય છે અને દર વખતે કમિટમેન્ટ ઉપર ભારતીય જનતા પાર્ટી ખડી ઉપરતી નથી। આ વખતે પણ અમારા વોર્ડ નંબર 1, 2, 3 જે અમારા રઘુવંશી સમાજનો ગઢ ગણાય તેની અંદર 100% અમારી ટિકિટ નક્કી હતી, પણ અંતિમ ઘડીએ ધારાસભ્ય શ્રી ડૉક્ટર દર્શિતાબેન શાહના અંગત કાવા દાવાના હિસાબે અમારી ટિકિટ રદ કરવામાં આવેલ છે અને તે આ સમગ્ર રઘુવંશી સમાજની અત્યારે લાગણી દુભાણી છે ને તે આપ સૌ જોવો તો બહોળી સંખ્યામાં રઘુવંશી સમાજ ઉપસ્થિત રહ્યા છે અને 100% અમે આ વખતે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ મતદાન કરવા જઈ રહ્યા છીએ। કોને મત આપશો? કોંગ્રેસને આપશો? અમે કોઈ ચોક્કસ પાર્ટીને મત આપવા માટેનો કોઈ નિર્ણય નથી લીધેલો, પણ રઘુવંશી સમાજ એટલું નિર્ણય લીધેલ છે કે અમે આ વખતે ભારતીય જનતા પાર્ટીને તો મત નહીં જ આપીએ। જો તમારે ભારતીય
ભારતીય જનતા પાર્ટીને ડેમેજ કરવું હોય તો તમારે કોઈ એક પક્ષને તો નહીં, અમારો રઘુવંશી સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલો છે. સનાતન ધર્મ છે, એમાં અમારો રઘુવંશી સમાજ ખૂબ જ મોટી વિશાળ સંખ્યામાં રાજકોટમાં રહે છે અને અમે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને ફોલો કરીએ છીએ. અમે અહીંયા સ્થાનિક નેતાઓ છે, અત્યારે અમે એના વિરુદ્ધમાં જઈ રહ્યા છીએ, એટલે કદાચ બની શકે અમે વધારે પડતા નોટામાં મતદાન કરીએ. કુલ કેટલી રઘુવંશી સમાજની વસ્તી છે રાજકોટમાં ને કેટલી ટિકિટ મળી છે? રાજકોટમાં અત્યારે હાલ 2.5 લાખથી પણ વધુ રઘુવંશી સમાજની વસ્તી અહીંયા ધરાવે છે અને અત્યારે અમે જોઈએ તો વોર્ડ નંબર 7, 9, 10 એમ કુલ 3 ટિકિટ ફાળવવામાં આવી છે અને 3 ટિકિટ મહિલા ઉમેદવારોને ફાળવવામાં આવેલ છે. આમાં પણ બહુ મોટું રાજકારણ છે કે મેયર પદ આ વખતે જનરલ પુરુષ માટે અનામત છે. એટલે જો આ વખતે અમારો રઘુવંશી સમાજનો પુરુષ ઉમેદવાર હોત, એ ધારો કે કોઈ પણ વોર્ડમાં હોત, તો આ 100% આ વખતે મેયર રઘુવંશ સમાજનો બનાવવો પડે એવી સ્થિતિ હતી. અને આગામી દિવસોમાં 2027ની જો વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, એમાં 100% રઘુવંશી સમાજનો ધારાસભ્ય હશે તેવી અમે માંગણી ખૂબ જ મોટી વિશાળ સંખ્યામાં સંમેલનમાં કરવાના છીએ. તમે એવું માનો છો કે મહિલાઓને આપી જગ્યાએ પુરુષને આપી હોત તો આ સંતોષ ન હોત? ના, એવું નથી. અમારી જે રઘુવંશ સમાજની જે વસ્તી છે તે મુજબ અમારે ટિકિટ જોઈએ છે. ઓછામાં ઓછી અમે માંગણી કરેલી છે 6 ટિકિટોની, એમાંથી 3 ટિકિટ જ ફાળવવામાં આવેલ છે. રઘુવંશી સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં સમાજની ઘોર ઉપેક્ષા કરવામાં આવી છે. આમ અન્યાય વિરુદ્ધ જ રઘુવંશી સ્વાભિમાન સંમેલનનું આયોજન કર્યું છે. સમાજની તમામ સંસ્થાઓ અને વડીલો એક સુરે નિર્ણય લીધો છે આ વખતે ભારતીય જનતા પાર્ટીને મતદાન નહીં કરીએ અને ધારાસભ્ય ડૉક્ટર દર્શિતાબેન શાહ સામે રોષ ઠાલવતા કહ્યું કે રઘુવંશી સમાજનો ગઢ ગણાતા વિસ્તારોમાં જાણી જોઈને ટિકિટો કાપવામાં આવી છે. જો કે આ મામલે ધારાસભ્ય ડૉક્ટર દર્શિતાબેને શું કહ્યું છે તે પણ સાંભળો. પણ આપણે 3 બહેનોને આપણે ટિકિટ આપી છે, જે સમાજની સશક્તિકરણનું ઉદાહરણ છે. વોર્ડ નંબર 2 માંથી તમે ટિકિટ કાપી છે. લોહાણા સમાજ એમ કીધું કે અમે દર્શિતાબેનને જવાબ આપીશું. બેન એવું છે સમાજમાં કઈ ગેરસમજ થઈ છે? બેન લોહાણા સમાજમાં બેન લોહાણા સમાજને તમારા વિશે ગેરસમજ છે? બેન તમે ઉમેદવારી નોંધાવી અને એને ટિકિટ આપવી એ માત્ર વ્યક્તિગત નિર્ણય ભારતીય જનતા પાર્ટીમાં નથી હોતો. ભારતીય જનતા પાર્ટીના સમગ્ર મોવડી મંડળ દ્વારા, શીર્ષ નેતૃત્વ દ્વારા આ સમગ્ર નિર્ણય લેવાતો હોય છે. જે બેનને ટિકિટ આપી છે એ તમામ બહેનો ખૂબ સક્ષમ છે અને એ બહેનોને નેતૃત્વ કરવા માટે થઈને એક નારી સશક્તિકરણના ઉદાહરણના ભાગરૂપે આ તમામ બહેનોને ટિકિટ આપવામાં આવી છે. ધન્યવાદ. રઘુવંશી સમાજના આક્ષેપના મામલે ધારાસભ્ય દર્શિતાબેન શાહે જણાવ્યું છે. તેમણે તો પહેલાં આ મામલે બોલવાનું ટાળ્યું હતું અને તેમણે કહ્યું કે લુહાણા સમાજની 3 મહિલાઓને ટિકિટ આપી છે અને આ મામલે પત્રકારે વધુ સવાલો કર્યા હતા. જે પ્રકારે આગેવાનોએ તેમના ઉપર આક્ષેપ કર્યો હતો તે મામલે પત્રકારોએ સવાલ કર્યા હતા ત્યારે ધારાસભ્યએ બોલવાનું ટાળ્યું હતું. હવે રઘુવંશી સમાજની નારાજગી રાજકોટમાં ભાજપને કેટલું નુકસાન કરે છે ચૂંટણી સમયે તે જોવું રહ્યું. આ પ્રકારના વધુ સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.